Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ સંઘારો વીરા શગને શંકોરો, રે અજવાળા પહેરીને ઉભા શ્વાસ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપણે કવિ શ્રી રાવજી પટેલને માણી રહ્યા છીએ. સ્વર્ગસ્થ કવિ શ્રી રાવજી પટેલને વંદન. રાવજી પટેલનો અંગત કાવ્ય સંગ્રહ આપણે કવિતાઓનું પઠન કરીને આપને સંભળાવી રહ્યો છું. સમગ્ર સાહિત્ય મારે આપને આ વાચિકમના માધ્યમથી સંભળાવવું છે. આગળની કવિતા છે. ફરીવાર એક અંધારી રાત્રે હું આ ગામમાં આવીશ ત્યારે પેલું દૂધનું બનેલું વાછડું એની ગાયને ચાટતું જ હશે કે પેલો સીસમનો ડીલવાળો વૃદ્ધ ફરકડીમાં ભીંડી વીંટી વીંટી ઘડપણ સાંધે છે અને રોજ રોજ સામા ફળિયામાંથી ઝઘડવા આવતી છોકરી ફરીવાર એક અંધારી રાત્રે હું આ ગામમાં આવીશ ત્યારે વૃદ્ધ મને સાંધશે, પેલી છોકરી મને લડશે. કવિતા પૂરી થાય છે. સેનેટોરિયમમાંથી કવિ પાછા નથી આવતા. ક્યાં વાત હે. કવિતા છે. છજા નીચેનું કબૂતર ઘટોર ઘૂટ કરે છે તેના ગળામાંથી, માટીની ભીતનો પડછાયો છાપરામાંથી પથારી પર પડતો પોચા પોચા ગાલ જેવો સૂર્ય, તળાવનો ભીનો મદ કાદવ કમળ કરતા એ રૂપાળી જલ કુકડી અને પૃથ્વી પર ચાલતા ચાલતા ઘડીક વારમાં ઉડી જવાની હોય એવી અપ્સરી મારા કાગળ પર ઉતરી આવે છે અને હું કવિતા લખી રહું એટલામાં તો તે કબૂતર બનીને ઉડી જાય છે. ક્યાં વાત હે. કવિતા છે. આકાશ કયા ઓરડાના આઈનામાં ભરાઈ ગયું છે. કલ્પનો તો જુઓ તમે. આકાશ કયા ઓરડાના આઈનામાં ભરાઈ ગયું છે. મોરના પીંછાના ઢગલા જેવા વાદળા નગરની અગાશીઓ પર ફરી કદીએ નહીં આવે. હું 4 વર્ષ પહેલાં વસંત તિલકા રચતો હતો. તે સમયમાં કોક કિશોરીના ફૂલ જેવા કાન આમળ્યા હતા. ચાસમાંથી માટીને આગી પાછી કરીને અંકુરિયું માથું ઊંચું કરતા છોડને મેં સૂંઘ્યો હતો. બરાબર એ જ વખતે આસો પાલવની ડાળીઓ ટમકી ઉઠી હતી. બરાબર એ જ વખતે હું શું કરતો હતો. ઓહ, ક્યાં વાત હે. કવિતા પૂરી થાય છે. અછાંદસ કવિતામાં પણ પોતાનો લય હોય અને ચપોચપ કવિતા એ કાનનો વિષય છે, કાનની કલા છે. તમે કોઈ કવિતા સાંભળતા હોય ને તમને કંઈક કર્ણપ્રિય લાગે, એ કવિતા છાંદસમાં પણ પોતાનો લય હોય ને. રાવજી પટેલ સાહેબની કવિતાઓ વાંચતા આપણે અનુભવીએ છીએ. ફાગણ સુદ ચોથનો આસો પાલવ ત્યાં મસળી નાખ્યો. ક્યાં વાત હે. ફાગણ સુદ ચોથનો આસો પાલવ ત્યાં મસળી નાખ્યો ત્યારે કેસુડાની ડાળ જેવા તારા લાલમ લાલ હાથમાં ડૂબકી મારવાનું મને મન થયું. માણસને ઘણીવાર કેવું થાય છે. કવિતા છે. ઝપકીને જાગ્યો વેરાઈ ગયેલી ઊંઘ ભેગી કરું પલંગના કાંઠા પર, બેઠો બેઠો પગ હલાવું તો પગને ખેડેલું ખેતર અડક્યું, પગને મોટરનું વ્હીલ અડક્યું, પગને સિનેમાની તૂટેલી પટ્ટી અડકી. સ્વિચ કરીને જોયું તો પલંગ નીચે શીશું આડોટતું હતું. કેટલા અદ્ભુત કલ્પનો લાવે છે કવિ. કવિતા છે. માર્ગ પરથી રબારીને લીલુંછમ ઘાસ ભરેલું ગાંડું હાંકીને જતો જોઈ હું પથારીમાં થોડુંક આડોટ્યો. ચાદરમાં કશુંય નહોતું છતાંય મેં એને સૂંઘી. આંખો બંધ કરીને થોડુંક પડી રહ્યો ત્યારે કીકીઓમાં કશુંક લીલું ફરક્યું અને હું દોડ્યો. ખળળ વહી જતા ભીના ગાળાની આગળ જઈ મેં બળદની નાથ ઝાલી. એને ખૂબ બચીઓ ભરી. મને ભાન પણ ન રહ્યું કે એ તો બળદ હતો કે લીલું સરી જતું ઘાસ. અને હું પથારીમાં આવીને ડૂસકે રડી પડ્યો. આ એ વાત હે, લાગણીની વાત છે. બળદની નાથ ઝાલી, એને ખૂબ બચીઓ ભરી. મને ભાન પણ ન રહ્યું કે એ તો બળદ હતો કે લીલું સરી જતું ઘાસ. અને હું પથારીમાં આવીને ડૂસકે રડી પડ્યો. કવિતા છે. મારું દુઃખ ચકલીઓ મૂંગી છે તે છે. મારું દુઃખ ચકલીઓ મૂંગી છે તે છે. આગલી કવિતામાં મારા જીવનના 10 વર્ષ રહી ગયા
અને હું આંસુમાં ઓગળી ગયેલી ચકલીઓ જેવો ફરીવાર થઈ ગયો. મારા હાથ બોબડાની જીભ જેવા ભીત પર હલ્યા કરતા પડછાયા જેવો ઘરમાં વસું એના કરતાં મંદિરનો ઘંટ હોત તોય સારું, કેટલાય કાનને હું જગાડત. ક્યાં વાત હે. નવ જન્મ મૃત્યુ કાપ્યો. એક વસ્ત્ર સરી જશે, એક એક ત્વચા પણ સરી જશે, ક્યારેક તે કોઈ અડશે નહીં, લોહીના પાન બની જશે કોક નદી તીરે કે જાણવું નહીં એવું થશે કદાચ ક્યારેક તો જન્મ ક્ષણો ઉલંગી ટેકરી ચાદર જેમ ખેંચી લાંબા થશું કે જલની સપાટી આગી કરી જરી કમલ બહાર જુએ જ કંઈ એવું કરી લઈશ. રસ્તે તીરે જતી કોક કિશોરીના ગાલ ચૂંટી લીએ આંખ એ આ ક્ષણ પોલાદના વૃક્ષમાં લગીર કંપન થાય ન થાય ને મશ્કરી સમયની થઈ જાય મુસ્થી જરી. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ સંઘારો વીરા શગને શંકોરો, રે અજવાળા પહેરીને ઉભાસવાસ. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.